વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર રાજકોટથી સામે આવ્યા છે। રાજકોટના જેતપુર લોકસભા ચૂંટણી પહેલા આપ પાર્ટીને ઝટકો લાગ્યો છે। આપમાંથી રોહિત ભુવાએ રાજીનામું આપ્યું। ગત વિધાનસભાની ચૂંટણીમાં જેતપુર જામકંડોરણાથી નોંધાવી હતી ઉમેદવારી, તો તમામ જવાબદારી અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે। પોરબંદર લોકસભા ઇન્ચાર્જ અને જોઈન્ટ સેક્રેટરી પદ સહિત પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે। અંગત કારણોસર પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, તો રોહિત ભુવા ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ સંભાવનાઓ સેવાઈ રહી છે। હું પોરબંદર લોકસભા ઇન્ચાર્જ અને પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી હતો આમ આદમી પાર્ટીમાં, અને ગત વિધાનસભાની ચૂંટણીનો પૂર્વ ઉમેદવાર। પણ રાજીનામું આપવા પાછળનું બીજું કોઈ કારણો નથી, પણ અત્યારે મને એવું લાગ્યું કે હવે મારે સાયલેન્ટ થવું જોઈએ, એટલે મેં રાજીનામું આપ્યું છે। તમને જે વિધાનસભાની ચૂંટણી આપ લડ્યા હતા, કેટલા મત મળેલા હતા? 29,500। તો આટલા બધા મતદારોએ જો આપને આમ આદમી પાર્ટી તરીકે મત આપ્યા હોય તો તમે આનો દ્રોહ કરો છો એવું નથી લાગતું? ના, એટલે દ્રોહ તો ત્યારે થઈ શકે કે અત્યારે હું રાજીનામું આપીને કોઈ પાર્ટીનો ખેસ ધારણ કરતો હોય અથવા તો બીજી કોઈ વાત હોય, પણ દ્રોહ નથી। પણ હું લોકો સાથે ચર્ચા પરામર્શ કરીને પછી જ આગળ વધીશ। તો ભાજપમાં જવાના કે કોંગ્રેસમાં જવાના? નહીં, અત્યારે આગામી દિવસોમાં અમારા કાર્યકર્તાઓ સાથે તેમજ અન્ય લોકો સાથે ચર્ચા પરામર્શ કરીને પછી આગળ વધીશ। છોડવાનું કારણ શું? છોડવાનું કારણ એ મારું અંગત કારણ છે, એટલે એ કદાચ નહીં કહી શકાય। એટલે તમને આર્થિક લાભ કે સામાજિક લાભ? ના, એવું કશું નથી। આર્થિક લાભ કે સામાજિક લાભ કશું નથી। આમ આદમી પાર્ટીએ મને ખૂબ આપ્યું છે અને લોકોએ પણ ખૂબ માન પાન સન્માન આપ્યું છે, પાર્ટીએ પણ ખૂબ માન પાન સન્માન આપ્યું છે, એટલે આમાં કોઈ એવી વાત નથી, કોઈ આર્થિક કે કોઈ બીજી કોઈ ચર્ચા નથી। ભાજપનો ખેસ ક્યારે ધારણ કરશો? ના, એ તો મેં કીધું ને કે કાર્યકર્તાઓ તેમજ અન્ય મારા હિતેચ્છુઓ છે એની જોડે ચર્ચા વિચારણા કરીને પછી આગળની રણનીતિ કરશું તૈયાર। આમ ઝુકાવ ખરી ભાજપ તરફી? ના, અત્યારે એવું કાંઈ ઝુકાવ નથી, પણ છતાંય કાર્યકર્તાઓ સાથે અને મારા નજીકના લોકો સાથે ચર્ચાઓ કર્યા વગર હું કંઈ જ અત્યારે ટૂંકમાં ન કહી શકું।